તમે આવશો ને તો આ રાસ થશે. ભગવતી માં સિંહમોયની કૃપા, ભગવાન ભૂતનાથ મહાદેવ એના સાનિધ્યની અંદર આ કથા ગંગા જ્યારે પ્રવાહિત થઈ રહી છે તો અનેક પૂજ્ય ચરણોનો આપણને ધર્મ લાભ પ્રાપ્ત થઈ રહ્યો છે. અને એ પણ જ્યારે ભગવાનની આવી આખીરી શિખરની કથા ગવાતી હોય, રાસ પંચાધ્યાયની, એવા સમયે ભગવાન ધારેશ્વર મહાદેવના સાનિધ્યથી પૂજ્ય બાપુ પધાર્યા છે, એમને પણ શ્રી ચરણોમાં પ્રણામ કરીએ. અન્ય સૌ પૂજ્ય ચરણો એમને પણ પ્રણામ કરીએ છીએ આપણે. તો જગતના માતા પિતાની આ લીલા છે અને પ્રવેશ કોને અપાવો છે એમની અંદર? તો કે પોતાના દેહમાંથી જે પ્રગટ થયા છે ને લીલાના જીવો, એ બધાને રાસ સુધી પહોંચાડવા છે. એટલે ભગવાન આ લીલા કરે છે. વ્રજ ભક્તોના મનોરથને પૂર્ણ કરવા માટે ત્યારે ભગવાને યોગ માયાને ઉપાશ્રિત કરી ગોવર્ધન ગિરિરાજજીની તળેટી પુલકિત બની ગઈ. યમુનાજીની અંદર દિવ્ય જલ વહેવા લાગ્યું. શરદની દિવ્ય રાત્રિએ ભગવાન રાસેશ્વર વૃંદાવન વિહારી લાલ વેણુને અધરાર્પિત કરી કદમ વૃક્ષને ટેકો દઈ પગની આટી લગાવી અને ભગવાન જે લલિત ત્રિભંગી બન્યા છે. આજ ત્રિભંગી એટલે 3 જગ્યાએથી વક્ર. ભગવાને પોતાના મુખને આમ રાખ્યું એટલે એક જગ્યાએથી વાંકા થયા, પછી કમરેથી ભગવાન પાછા વાંકા થયા એટલે બીજી જગ્યા, અને ગોઠણ ભગવાને આમ બાકો કર્યો, 3 જગ્યાએથી વક્ર થયા. લલિત ત્રિભંગી. લલિતનો અર્થ થાય સર્વાંગ સુંદર. ભગવાને પોતાના શરીરને 3 જગ્યાએથી ભંગ કર્યું, પણ કેવા થયા? લલિત ત્રિભંગી. કેમ? તો કે ભગવાન કોઈ પણ પ્રકારની લીલા કરે ને એ ભગવાનની લલિત નર લીલા છે. એ વક્ર બને તોય સુંદર લાગે છે અને એમને મોય તોય સુંદર લાગે છે. કારણ કે ભાગવતજીની અંદર આગળ જ કથા આવશે કાલે. ભગવાન જ્યારે મથુરાની અંદર જાય છે ને તો 3 જગ્યાએથી વક્ર એટલે વાકી હોય એવી એક સ્ત્રી ત્યાં છે, નામ એનું કુબ્જા, કુબડી, કુબ્જા. એ વક્ર છે, પણ એના માટે સુખદેવજી મહારાજ શબ્દનો ઉપયોગ નથી કરતા કે આ કુબ્જા વક્ર છે એ લલિત કહેતા સુંદર છે, એવું નથી કહેતા. એ તો ભગવાન કૃષ્ણ જ્યારે વક્ર બને છે તો કહે છે કે લલિત ત્રિભંગી બને છે. એનો અર્થ એ થાય ભગવાનની કોઈ પણ પ્રકારની લીલા છે ને જે મધુરાધિપતે અખિલમ મધુરમ, લલિત નર લીલા છે ભગવાનની. આ એવા ભગવાન લલિત ત્રિભંગી બની વેણુની અંદર પ્રાણ પૂરી અને વેણુનું વાદન કરવા લાગ્યા. તો શું થયું? ભગવાન જ્યારે બાંસુરીને વગાડે છે, સુરદાસજી એનું ગાન કરે છે કે જ્યારે ભગવાન બાંસુરી વગાડે છે, વેણુને વગાડે છે તો શું થાય છે? સચરાચર જગતની અંદર ભગવાનના વેણુના નાદને ઝીલવા માટે પ્રકૃતિ તૈયાર થઈ ગઈ. વૃંદાવનની અંદર જડ ચેતન થવા લાગ્યા, ચેતન જડ થવા લાગ્યા. કોને સાંભળીને? ભગવાનના વેણુનાદને સાંભળીને. વ્રજગોપિકા સમજી ગઈ એ દિવસ આજ આવી ગયો અમારા માટે કે જે રાત્રિએ ભગવાન શ્યામ સુંદર રાસ રમવાના છે. ભગવાનના દિવ્ય એ વેણુનાદને સાંભળીને સુરદાસજી કહે છે આખા સચરાચર જગતની અંદર શું શું થવા લાગ્યું પરીક્ષિત સાંભળ. જ્યારે ભગવાન મુરલીધર બની વેણુને અધરાર્પિત કરી અને વ્રજગોપિકાઓને બોલાવવા માટે, રાસની અંદર પ્રવેશ અપાવવા માટે વેણુ વગાડે છે ત્યારે શું થાય છે? કહે છે શ્રી સુખદેવજી મહારાજ વર્ણન કરે. રંભા સામતાલ ચુકી ભૂલી નૃત્યકારી, રંભા સામતાલ ચુકી ભૂલી નારી, રંભા સામતાલ ચુકી ભૂલી નૃત્યકારી, રંભા સામતાલ ચુકી ભૂલી નૃત્યકારી. યમુના જલ ઉલટ ગયો શોભા આજ ભારી, યમુના જલ ઉલટ ગયો શોભા આજ ભારી, યમુના જલ ઉલટ ગયો શોભા આજ ભારી.
जमुना जल उल्टी बहियो शोभा आज बारी। बांसुरी बजाए आज रंग से मुरारी। 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 વૃંદાવનની અંદર ભગવાન વેણુને અધરાર્પિત કરીને ક્લિમ બીજક પુરીન પ્રાણ પુરે વેણુ નાદ થવા લાગ્યો. ઇન્દ્ર મહારાજના દરબારની અંદર રંભા નામની અપ્સરા સામવેદના ગાયન ઉપર નૃત્ય કરી રહી છે. ભગવાનના વેણુ નાદને સાંભળ્યો. રંભાના નૃત્યની અંદર આજ ભૂલ પડવા લાગી. એને એમ થયું, ઓ આવો સુંદર નાદ ક્યાંથી આવ્યો? કહે છે બ્રહ્મલોકની અંદર બ્રહ્માજી વેદનું પારાયણ કરી રહ્યા છે, વેદ ઘોષ કરી રહ્યા છે. ભદરમ કર્ણે ભિશૃણુયામ દેવા ભદરમ પશ્યે માક્ષભિર્જજત્રાઃ સ્થિરે રંગે સ્તુષ્ટવાગુસસ્તનુ પિર્યસે મહિદેવ હિતમ જદાયુ. સુંદર મજાના વેદ મંત્રથી બ્રહ્મલોકની અંદર વેદનું પારાયણ થઈ રહ્યું છે, પણ ભગવાનના દિવ્ય વેણુ નાદને સાંભળે તો શું થયું? વેદ ઘોષની અંદર ભૂલ પડવા લાગી. શ્રી સુખદેવજી મહારાજ કહે અને સુરદાસજી લખે છે, शिव समाधि भूल गए ऋषि मुनि किनारी। 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 वेद पढ़त ब्रह्मा भूले भूले ब्रह्मचारी। वेद पढ़त ब्रह्मा भूले भूले ब्रह्मचारी। हरि वेद पढ़त ब्रह्मा भूले भूले ब्रह्मचारी। वेद पढ़त ब्रह्मा भूले भूले ब्रह्मचारी। बांसुरी बजाए आज रंग से मुरारी। बांसुरी बजाए आज रंग से मुरारी। जय श्याम। वृंदावन बंसी बजी तीन लोक प्यारी। वृंदावन बंसी बजी तीन लोक प्यारी। हरि वृंदावन बंसी बजी तीन लोक प्यारी। वृंदावन बंसी बजी तीन लोक प्यारी। बाल बाल मगन भये ब्रज की नारी। बाल बाल मगन भये ब्रज की सब नारी। हरि बाल बाल मगन भये ब्रज की सब नारी। बाल बाल मगन भये ब्रज की सब नारी। बांसुरी बजाए आज रंग से मुरारी। बांसुरी बजाए आज रंग से मुरारी। जय श्याम। सुंदर श्याम मोहनी मूरत नटवर वपुहारी। सुंदर श्याम मोहन मूरत नटवर वपुहारी। सुंदर श्याम मोहनी मूरत नटवर वपुहारी। सुंदर
સુંદર શ્યામ મોહની મૂરત નટવર વપુહારી सूर्य को प्रभु मदन मोहन चरण बलिहारी સૂર કે પ્રભુ મદન મોહન ચરણ બલિહારી सूर्य को प्रभु मदन मोहन चरण बलिहारी સૂર કે પ્રભુ મદન મોહન ચરણ બલિહારી बांसुरी बजाए आज रंग से मुरारी बांसुरी बजाए आज रंग से मुरारी बांसुरी बजाए आज रंग से बांसुरी बजाए आज रंग से मुरारी मुरारी ભગવાનના દિવ્ય વેણુનાદને સાંભળી અને રાત્રિના સમયે વનની અંદર, વૃંદાવનની અંદર જે પ્રતીક્ષા કરી રહી છે એ વ્રજગોપિકા સમજી ગઈ કે એ શરદની દિવ્ય રાત્રિ આવી કે જેની અંદર ભગવાન રાસ રમવા માટે અમને બોલાવાના છે. અને ત્યારે વ્રજગોપિકા સુંદર સાજ સજી અને ભગવાન સુધી જવા માટે પ્રયાણ કરે છે. ઋષિરૂપા ગોપીઓ, શ્રુતિરૂપા ગોપીઓ, સહસ્ર ગોપિકાઓના યુથ છે, જે વૃંદ છે, ભગવાન સુધી આવી ગયા. ગોવર્ધન ગિરિરાજજીની તળેટીની અંદર યમુનાજીના પુલિન તટ ઉપર શરદની દિવ્ય રાત્રિએ ભગવાને મહાભાગ્યશાળી વ્રજગોપિકાઓ છે એમનું સ્વાગત કર્યું. સ્વાગતમ વો મહાભાગા વૃતાગમન કારણમ. ભાગ્યશાળી વ્રજગોપિકાઓ, તમારું અમે સ્વાગત કરીએ છીએ. રાત્રિના સમયે તમે આ સજી દજીને આવી, શું તમારો મનોરથ છે કહો. ત્યારે વ્રજગોપિકા કહે છે કે ભગવાન, અમે જ્યારે કાત્યાયની વ્રત કર્યું ત્યારે તમે અમને એક વરદાન આપેલું છે કે શરદની દિવ્ય રાત્રિઓમાં હે વ્રજભક્તો, વ્રજગોપિકાઓ, તમારો સ્વીકાર કરવા માટે હું દિવ્ય રાસ લીલા કરીશ. આ શરદની દિવ્ય રાત્રિ આવી ગઈ છે, અમે મુમુક્ષુ બની અને હે ભગવાન તમારા શરણે આવ્યા છીએ, તો તમે અમારો સ્વીકાર કરો. ત્યારે વ્રજગોપિકાના પરમ અધિકારને જોઈ અને ભગવાન સહસ્ર ગોપીઓની મધ્યની અંદર ગોવર્ધન ગિરિરાજજીની તળેટીમાં યમુનાજીના પુલિન તટ ઉપર શરદ પૂર્ણિમાની દિવ્ય રાત્રિએ ભગવાન રાસ રાસેશ્વર રાસ રમવા લાગ્યા. જીવનો પ્રવેશ થઈ ગયો બ્રહ્માનુભૂતિની અંદર, નિજાનંદની અંદર, પરમાનંદની અંદર, બ્રહ્માનંદની અંદર. પણ શું થયું? ભક્તિના માર્ગની અંદર, અધ્યાત્મ અને ધર્મના માર્ગની અંદર જીવ માત્રની એકવાર પરીક્ષા થાય. એ પરીક્ષામાંથી ઉત્તીર્ણ થાય તો ભગવાન એમને પરમ ઊંચાઈનું દાન કરે. એ જ ઘટના વ્રજગોપિકાઓની સાથે બની. એવું થયું, વ્રજગોપિકાઓને સૌભાગ્યનો મદ આવી ગયો પરીક્ષિત, કે અમે જેમ કહીએ ભગવાન એમ કરી રહ્યા છે. રાત્રિના સમયે એ નંદ યશોદાને છોડીને આવે છે, કારણ કે અમારા વિના આને હાલતું નથી. અમે જેમ કહીએ એ રાસ રમી રહ્યો છે. બ્રહ્મ જ્યારે જીવને અત્યંત અનુકૂળ થઈ જાય ત્યારે જીવની અંદર ક્યારેક સૌભાગ્યનો મદ જાગતો હોય છે. ભગવાને આ સૌભાગ્યના મદને જોયો. તાસામ સૌભગ મદમ વિક્ષમાનમ ચ કેશવઃ. સૌભાગ્યના મદને જોયો, વિચાર કર્યો, ગર્વ કિયો સોઈ નર હાર્યો. જો આ સૌભાગ્યનો મદ રહેશે ને તો રાસની પરમ ઊંચાઈ સુધી વ્રજગોપિકા નહીં પહોંચી શકે. અને એ સમયે વ્રજગોપિકાઓના મધ્યની અંદરથી ભગવાન રાસ રાસેશ્વર વ્રજગોપિકાઓના સૌભાગ્યના મદને દૂર કરવા માટે તત્રેવા અંતર્ધીયતઃ ભગવાન અંતર ધ્યાન થઈ ગયા. સહસ્ર ગોપીઓ ચારેય તરફ ભગવાનને શોધવા લાગી. હમણાં અમારી સાથે રાસ રમી રહ્યા હતા, એક ક્ષણમાં ક્યાં વહી ગયા? વ્રજગોપિકાઓ એકાબીજાને પૂછે છે, તમે ક્યાંય જોયા શ્યામ સુંદરને, કૃષ્ણને? તો કહે નહીં, હમણાં મારી સાથે રાસ રમતા હતા, અંતર ધ્યાન થઈ ગયા. રાત્રિના સમયે વ્રજની અંદર વિષ્ણુને શોધવા માટે વ્રજગોપિકાઓ છે વન યાત્રા કરવા લાગી. પરીક્ષિત જે આવે એ બધાને પૂછે, કોયલ તારા જેવો કંઠ કૃષ્ણનો છે, તે કૃષ્ણને જોયા? હે તુલસી, તારા પત્ર વિના ભગવાન ભોગ આરોગતા નથી, તે ત્રિકમને જોયા?
હે યમુનાજી, તમે કૃષ્ણ પ્રિયા છો, કૃષ્ણ ક્યાં છે એ તમને તો ખબર હોય જ, બતાવો ને ક્યાં છે. હે ગોવર્ધન ગિરિરાજજી, તમારી તળેટીની અંદર ક્યાંય છુપાઈ ગયા છે? જે આવે એ બધાને કૃષ્ણ દર્શન માટે યાચના કરે છે. ભાગવતકાર એનો આધ્યાત્મિક અર્થ બતાવે છે કે જેના જીવનની અંદર અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા જાગે, અથવા તો ભક્તિ જિજ્ઞાસા જાગે, અને એ જીવ જ્યારે અત્યંત દીન બની જાય કે મારા ભગવાન મને કોઈ પણ જગ્યાએથી પ્રાપ્ત થાય, આવી દીનતા જેના હૃદયની અંદર પ્રગટ થઈ જાય ને, તો પછી અંતર ધ્યાન તિરોધાન થયેલો ભગવાન છે એમને પ્રાપ્ત થઈ જતો હોય. શોધતા શોધતા ખૂબ દૂર સુધી આગળ ગયા અને આખીરમાં ક્યાંય મળતા નથી ભગવાન. ત્યારે શ્રી રાધાજી એમ કહે છે કે હવે જ્યાંથી અંતર ધ્યાન થયા ને ત્યાં જઈએ આપણે.